વિરામ બાદ આપનું સ્વાગત છે। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતથી। સુરતમાં કિમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર અકસ્માત સર્જાયો। વડોલી ગામ નજીક સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો છે અને બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની છે। સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો છે। વડોલી ગામ નજીક સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો। બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની છે। હજુ સુધી માહિતી મળી નથી કે આ સ્કૂલ બસના અકસ્માતમાં બાળકોને ઈજા થઈ છે કે નહીં। બસ રોડની બાજુમાં ઉતરી ગઈ હતી। બસમાં સવાર વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે। ત્યારે સ્કૂલ બસનો અકસ્માત થયો છે ને તેમાં બાળકોનો આબાદ બચાવ થયો છે। બાળકો બસમાં હોળી રમતા હોવાથી ડ્રાઈવરનું ધ્યાન ભટક્યું હતું અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। સુરતમાં કિમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર આ અકસ્માતની ઘટના ઘટી છે। તો જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે સ્કૂલ બસ છે તે રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી। વડોલી ગામ નજીક સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો। બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટના બની હતી અને બસમાં બાળકો હોળી રમી રહ્યા હતા ત્યારે જે બસ ચાલક છે તેનું ધ્યાન ભટક્યું હતું અને તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી। બસમાં સવાર વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે। બાળકો બસમાં હોળી રમતા હોવાથી ડ્રાઈવરનું ધ્યાન ભટક્યું હતું અને તેનો સ્ટીયરિંગ પરથી કાબુ તેણે ગુમાવી દીધો હતો। તો સુરતમાં કિમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર આ અકસ્માત સર્જાયો। વડોલી ગામ નજીક સ્કૂલ બસનો જે અકસ્માત સર્જાયો છે ને સ્કૂલ બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ। કે ભાઈ ડ્રાઈવર જ્યારે ચલાવતા હતા ત્યારે બાળકો હોળી રમતા હતા અંદર, મતલબ કે હોળી રમવાની બીજા પિચકારી ન ફેંકે અથવા તો ગ્લાસ ઉપર ન જાય, એના કારણે ડ્રાઈવરનું ધ્યાન ડિસ્ટ્રેક્ટ થયું અને આખી ઘટના ઘટી। પણ સંજોગવશાત કોઈને કંઈ થયું નથી।